હા એનું ગોમ ગમાડિયા અડી આ તમારી બેન નાની બેબી ના બેબી તમે ગુટકા કે તમાકુ જેવું કંઈ ખાતા પહેલા ખાતો પણ હમણાં બંધ કરી નાખ્યું. પહેલા કેટલા ટાઈમ પહેલા ખાતા હમણાં જ્યાં ઉત્તરાયણ થઈ ત્યારે ઉત્તરાયણ ત્યારે છોડી દીધી હા પણ ખાતા કેટલા ટાઈમ પહેલા બહુ જ ખાધું. લગભગ 15 થી 17 વર્ષ પહેલા એમ ચાલુ હતું ખાવાનું. બહુ 15 ખાધું. 17 પહેલાથી ખાતા એટલે કે 10 વર્ષના હતા ત્યારથી ખાતા હા ત્યાંથી ખાધું. અને રોજના કેટલા મસાલા ખાતા રોજના તો હમણાં ગણો ને પહેલા તો ઓછા ખાતો પણ હમણાં બહુ વધારે ખાધું. એમાંથી વધારે એટલે અંદાજિત અંદાજે કોઈ 100 રૂપિયાના 15 થઈ જાય વધારે વધીએ વધારે હોથી વધારે 150 200 બરાબર ઓછા. બરાબર. તો તમને અચાનક એવું શું થયું કે આ બંધ કરવા આવ્યો બંધ કરવા અચાનક પહેલા મેં 2 વખત બંધ કર્યા પણ બંધ નતા થતા. નતા થતા. પછી મેં આમ એવી સાચી મનથી મેં બંધ કર્યા કે મારે મસાલા નક્કી ખાવા કરી નક્કી કર્યું મનથી કે મારે નક્કી નાના નહીં છોકરા ખાવું. આ નાના નાના છોકરા છોકરા હિંમત નહીં એમના લીધે કે આવું મારે નહીં ખાવું નહીં ખાવા એવું નક્કી કર્યું નક્કી કર્યું. એના માટે કોઈ દવા લીધી કે ના કશું જ નહીં મનથી નક્કી મનથી જ. કરી બીજા દાડથી બંધ કર્યું. આ મનથી એટલે આજ દિન સુધી એક વાર ખાધું આ નહીં. બંધ. જાન્યુઆરીમાં તમે ઉત્તરાયણ પછી બંધ આ કરી ઉત્તરાયણ પછી ઉત્તરાયણ ઉપર જ બંધ કર્યા મેં ઉત્તરાયણ અને ત્યારથી કઈ આજ સુધી એક વાર એક કે વાર ના કશું જ નહીં ઈચ્છા જ નહીં બિલકુલ ઈચ્છા નહીં થતી બિલકુલ ઈચ્છા જ નહીં થતી કે મસાલા ખાવ કે ગુટકા ખાવ બરાબર તમને કોઈ તમારા મિત્રો કે ખરા કે તમે આ લો એકાદ મસાલો ના નહીં કરે કોઈ સંગત નહીં કરતો ને કોઈને આંગત પડતો હોય નહીં. અવસંગ જ નહીં કરે ના. હું મારું કામ ને મારા બે શું કરા બસ બરાબર. એટલે આ ઉપરથી તમે બીજાને કોક કહેવું હોય તો શું કહો બીજી વ્યક્તિને કહેવું હોય હું તો કહું બીજાને કે નાખો તો સારું સારું. સારું તમારા માટે સારું એમ હા પૈસાનું એમ નુકસાન પૈસાનું નુકસાન તો બરાબર છે એને કોઈને પૈસાની પડી હોય ના હોય હા. કોઈ વ્યસન કરતા હોય દારૂ પીતા હોય ગુટખા ખાતા હોય, હું તો ના જ પાડું છું કે નાખો તો સારું એમ તમારા માટે બસ. તમારા છોકરા માટે સારું ઘરના માટે સારું તો આજના દિવસે તમારો જે આ મેસેજ છે એ સમાજમાં આપણે આપીએ સ્પેશિયલ તો ઉપર તમારી થેલી પડી જો સમાજના જે પણ લોકો એ પડી પેલા પૂંઠા પાછળ જોગાજીના હા જુગાજી જોગાજી એ પડી હાલ તો આખી લઈ જાય તો પેલી હોમાં પડી જુગાજી ના વાત જોગાજીના વિડીયો મારફતે કહેવા માંગુ કે જો મનથી આપણે નક્કી કરીએ તો ગમે એવું વ્યસન હોય તો પણ છૂટી શકે છૂટી જાય. તો આપણે બધા આજથી એવો સંકલ્પ કરીએ કે મારું જે આજનું વ્યસન છે એ હું આજ પછી ક્યારે નહીં કરું એવો સંકલ્પ કરીએ. નરેશના નમસ્કાર.